મિત્રો આ વાર્તા છે ગરીબ ભાઈ બહેનની। આ વાર્તા સાંભળીને ખરેખર તમને પણ રડવું આવી જશે। તો ચાલો વાર્તાને શરૂ કરીએ। એક 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો। અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ। તે ઊભો રહ્યો અને પાછળ જોયું। તેની બહેન રમકડાની શોપ પાસે ઊભી હતી અને કંઈ ખૂબ જ ધ્યાનથી જોતી હતી। અને પછી છોકરો ત્યાં ગયો અને પૂછ્યું, તારે કંઈ જોઈએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી। પછી છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી। બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ। શોપવાળા ભાઈ બધું જોતા હતા। એ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પૂછ્યું, સર આ ઢીંગલીની કિંમત કેટલી છે? દુકાનદાર સારો માણસ હતો। તેણે જિંદગીમાં ઘણું અનુભવ્યું છે। તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું, તું શું આપીશ? છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા ચીપલા પાકીટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા। તેણે એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો। પછી તેણે છોકરા સામે જોયું। છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું, આમાં કંઈ ઓછા છે? દુકાનદાર કહે, ના આ તો કિંમત કરતાં પણ વધારે છે, તેથી હું વધારાને તને પાછા આપીશ। અને એણે 4 જ રાખ્યા અને બાકીના ચીપલા પાછા આપ્યા। છોકરાએ ખુશ થઈને બાકીના ચીપલા પાકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે તેની ઘરે ગયો। તો મિત્રો, તમને મારો આ સ્ટોરી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને આવા જ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળવાના છે, ત્યાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।